સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડની રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ 1ના કાઉન્સિલર જહા ભરવાડે વિસ્તારના અને શહેરના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરી સવાલો પૂછ્યા હતા. ખાસ કરીને તાજેતરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનર તરફથી લેવામાં આવેલ પગલાં બાબતે કમિશનરનો આભાર માન્યો હતો. સાથે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામ સ્થાયી સમિતિમાં પાસ કરાવવામાં આવ્યું છે, જેથી સમિતિના તમામ સભ્યો સામે પણ પગલાં લેવા જોઈએ. આ સાથે સ્મશાનના મુદ્દે જે વાર્ષિક ઇજારાથી સ્મશાનો આપવામાં આવ્યા છે તેની જગ્યાએ સંસ્થાઓને ફરીથી સોંપવા જોઈએ એવી રજૂઆત કરી હતી. કેમ સભામાં ના મોકલ્યું, કામ પાછું ના મોકલ્યું? તો પછી એમની જવાબદારી હતી, તો એમને પણ ખબર હતી કે આમાં ભ્રષ્ટાચાર છે, તો પછી એમની પણ અંદર મિલીભગત હોઈ શકે. અમારો ચોખ્ખો આરોપ છે. તો તમારી જવાબદારી હતી. તમને એવું લાગતું હતું કે ભાઈ આ વધારે ભાવ છે તો કેમ પાછું કામ ના મોકલ્યું? અચ્છા, તમારી મિલીભગત હોય તો જ તમે સામાન્ય સભામાં કામ નથી લાવ્યા. સામાન્ય સભામાં લાવ્યા હોત તો તમામ કોર્પોરેટરનો વિરોધ કરીને આ કામ ના મંજૂર કરે. એટલે કમિશનર સાહેબને અમે અભિનંદન આપ્યા છે કે તમે જે સસ્પેન્ડ કર્યા છે એ લોકોને ટર્મિનેટ કરો. અમે તમારી સાથે છે. 100% જવાબદારી એ લોકોની જ હતી. એમને વાંચ્યું નહીં. સ્ટેન્ડિંગમાં જ્યારે કામ આવે, અધિકારી કામ મોકલી દે તો સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી શું છે? તો વાંચવાનું, એનો સ્ટડી કરવાનો, એમાં કોઈ ખોટું થતું હોય, ગેરરીતિ થતી હોય તો એને જોવાની, ત્યારબાદ એ કામ તમને લાગતું હોય કે અસંતોષ છે તો એ પાછું મોકલી દેવું જોઈએ. પરંતુ એના બદલે તમે એમને છાવર્યા, તમે આમાં સાથ આપ્યો, એટલે આ ભ્રષ્ટાચાર થયો. એટલે અમારી માંગણી છે કે જે પણ પદાધિકારીઓ આમાં સંડોવાયેલા છે એમને પણ એમના નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, એવી અમારી ચોક્કસ માંગણી છે.